તો મિત્રો રેડી થઈ રહી છે આપણી તૂટી ફૂટી. જોઈ લો કે મસ્ત ક્રિસ્પી બની છે, પોચી પોચી. માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજે આપણે તરબૂચ ખાધું અને મને વિચાર આવ્યો કે આજે આપણે બનાવીએ તૂટી ફૂટી. તો બધું તૈયાર કર્યા કેવો બનાવીએ તૂટી ફૂટી. જોઈએ, પહેલી વાર ટ્રાય મારીએ હે. જોઈએ બધું તૈયાર કરી નાખ્યું. મમ્મી તારે ઘઉં ચાળવા બેઠા હા. હેલો મિત્રો, ઘઉં ચાળવા આવી જો આપણે ઘઉં આવી ગયા છે સીઝન ના. ઘઉં કરી દીધા. ચાળવા નાખો. ઘઉં કેવા છે કમેન્ટમાં લખજો. હવે આપણે બનાવીએ તૂટી ફૂટી. આ જો આપણે આ તૈયાર કરી મૂકી દીધા. સાલના કાપીને આનાથી બનાવવાના છે, કટ કરીને બનાવીએ હવે. તો મિત્રો હવે આપણે તૈયાર થઈ ગઈ છે તૂટી ફૂટી. જો કટિંગ કરીને આ રીતે કટિંગ કરવી પડે. અને હવે આપણે લઈશું એક તપેલી. જેમાં આપણે એક 2 પાલા જેટલું પાણી એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણે ગેસને ફૂલ કરીને પાણીને તેના ઉપર મૂકી દેવાનું છે ગરમ કરવા. તેને ફૂલ ગરમ કરી દેવાનું છે જ્યાં સુધી બહુ જ ગરમ ના થઈ જાય. હવે આપણે થઈ જશે ગરમ પાણી. તેમાં આપણે ફટાફટ તૂટી ફૂટી નાખવાની રહેશે. હવે આપણે નાખી દીધી છે બધી તૂટી ફૂટી. અને આપણે જ્યાં સુધી તે સોફ્ટ ના થાય ત્યાં સુધી તેને ગરમ કરવાની રહેશે. આ રીતે આપણે હલાવવાનું રહેશે ઘડીએ ઘડીએ તૂટી ફૂટીને. તો આપણે 10 મિનિટ સુધી તૂટી ફૂટીને આ રીતે હલાવવાનું રહેશે. તો મિત્રો સારી રીતે આપણા જે તરબૂચના જે છે તે ઉકળી ગયા છે અને સોફ્ટ જેવા થઈ ગયા છે, ટ્રાન્સપરન્ટ પણ થઈ ગયા છે. તો આપણે હવે એને એક અલગ પાત્રમાં આ રીતે પાણી નીકળી જાય ત્યાં કાઢી લેવાનું છે. તો આપણે એને આવી રીતે અલગ કાઢી લઈશું જેથી પાણી અલગ થઈ જાય અને તૂટી ફૂટી પણ અલગ થઈ જાય. અંદર સહેજે પાણી ના રહેવું જોઈએ.
સરસ રીતે આપણા જે બોલ છે તે રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આપણે થોડી વાર માટે તેને ઠંડા થવા દઈશું. હવે આપણે એક આવું અલગથી વાસણ લઈ લેવાનું છે ને તેમાં ખાંડ નાખી દેવાની છે ને તેમાં ખાંડ કરતાં થોડું વધારે પાણી નાખી દેવાનું છે. મારા જોડે ખાંડનો પાવડર હતો તો મેં પણ તે થોડું નાખ્યું છે. તો આપણે થોડું વધારે પાણી નાખી દેવાનું છે અને ત્યારબાદ તેને થોડી વાર મેલ્ટ થવા દેવાનું છે. જ્યાં સુધી ખાંડ ના ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને મેલ્ટ થવા દઈશું. આપણે ચાસણી જેવું બનાવી દઈશું તેનું. તો આપણી ખાંડ જે ઓગળી જાય છે ને હવે આપણે તેમાં નાખી દઈશું જે આપણી તૂટી ફૂટી હતી તે આમાં નાખી દેવાની છે. તો હવે આપણે તેને 10 થી 15 મિનિટ સુધી જ્યાં સુધી તે અંદર સુધી આ ચાસણીનું પાણી ના ઉતરી જાય ત્યાં સુધી આપણે તેને મેલ્ટ કરવાનું છે. આપણે તમે બંધ કરી તે પણ કરી શકો છો, પણ હું હલાવીને ફટાફટ કરી દઉં. અને ગેસની ફ્લેમને તમારે ફૂલ રાખવાની છે જેથી ફટાફટ થઈ જાય. તો ગાઈસ હવે આપણે જોઈ લઈએ કે કેવું થયું. 10-15 મિનિટ સુધી આને આગળવા દીધી આપણે અને અંદર સારી રીતે પાણી ઉતરી ગયું હોય એવું લાગે છે, એટલે હવે આપણે આને બંધ કરી દઈએ. જ્યાં સુધી અંદર પાણી ના ઉતરી જાય ત્યાં સુધી આપણે તેની ગેસની ફ્લેમ ચાલુ રાખવાની અને ગરમ થવા દેવાનું હોય. એકદમ અંદર સુધી સ્વાદ આવે આપણે એવું કરવાનું હોય. તો જો એકદમ ટ્રાન્સપરેન્ટ થઈ ગયું હોય, હવે જોઈને લાગે જ છે મસ્ત બન્યું હોય. તો હાલ થોડી વાર આને થવા દઈએ પછી બંધ કરી દઈએ આપણે. જોઈ લો ગાઈસ, રેડી થઈ જશે આપણી તૂટી ફૂટી. અને હવે એને આપણે નાખવાનું છે કલરમાં. તો આના કલરમાં નાખીને 4-5 કલાક સુધી રાખી દેવાનું છે. બતાવું તમને. આપણે તેને એકદમ ભેળસેળ કરી નાખવાનું છે. અંદર સુધી કલર ઉતરવો જોઈએ. હવે આપણે તેને સુકવવા દઈશું. 4 થી 5 કલાક સુધી તેને આયતા જ રાખવાનું છે અને એક મૂકી દેવાનું છે સાઈડમાં એના. તો મિત્રો આપણે હવે આના 4 થી 5 કલાક થઈ ગયા છે. તો હવે આપણે ચાસણીને અલગ કરી લેવાનું છે. આવી ગાયણી હોય તો એનાથી ગાળી લેવાનું છે. હું તમને બતાવું.
મિત્રો રેડી થઈ રહી છે આપણી તૂટી ફૂટી. જોઈ લો કે મસ્ત ક્રિસ્પી બની છે, પોચી પોચી ને એવો છે અંદર સુધી કલર ઉતરી ગયો છે એટલે મસ્ત બની છે. તો આજના બ્લોગમાં બસ આટલું જ અને મળી આવતા નવા બ્લોગમાં. ત્યાર સુધી જય માતાજી. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.